आचार्यत्रमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नाहं कर्ता हरिः कर्ता तत्पूजा कर्म चाखिलम् यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम्। ओम नमो भगवते शिवानंदाय, ओम नमो भगवते चिदानंदाय, ओम नमो भगवते कृष्णानंदाय। આજે બહુ મહત્વનો દિવસ છે અને બહુ મહત્વના સ્થાન ઉપર એટલે કે ભગવાનના ગુરુદેવના એક ભક્ત મનોજબેન ઇન્દ્રાબેન એમના નિવાસ સ્થાને આપણે જો એકત્ર થયા છે। આ ભગવાનની સાથે જે ચિત્ર મૂક્યા છે શ્રી સૂર્યકાંતભાઈ શાહ, જેમનો મને સૌથી પહેલા પરિચય થયો હતો, મનોજબેનનો પરિચય પછી થયો છે। દિવ્ય જીવન સંઘ અમદાવાદ શાખાની સ્થાપના ઘણા વર્ષો પહેલા થઈ, ત્યારે મનુગીરીજી મહારાજ યોગ સાધન આશ્રમમાં જેમ સ્થાપના કરી તેના પ્રમુખ હતા અને સૂર્યકાંતભાઈ શાહ એમના પિતાશ્રી એ મહામંત્રી હતા અને અમારા પૂર્વાશ્રમના કાકા લક્ષ્મીકાંતભાઈ દવે વખતે અને પછી પવિત્રાનંદ સ્વામીજી મહારાજ એ બધાએ ભેગા થઈ અને અમદાવાદની અંદર દિવ્ય જીવન સંઘની પ્રવૃત્તિનો વિસ્તાર કર્યો અને અત્યારે શિવાનંદ આશ્રમ થકી ઘણો મોટો વિસ્તાર થયેલો છે। એ એક બહુ જ મોટા ગુરુભક્ત હતા અને બાજુમાં ચિત્ર છે એ સ્વર્ગસ્થ મંજુરાબેન કે જેઓ પોતે પણ ધર્મપ્રાણ સંજ્ઞારી હતા અને ઘણો બધો સાથ એમની આધ્યાત્મિક સાધનામાં એમણે પુરાવ્યો। એમના તમામ સંતાનો એ ગુરુદેવના ભક્ત રહ્યા અને જે રામભાઈ કરીને હતા ઘણા વખત પહેલા એ પ્રભુ શરણ થયા, તે શિવાનંદ આશ્રમમાં અમારી સાથે સહકાર્યકર હતા। થોડા વખત પહેલા જ સુરેશભાઈ કે તે અમદાવાદની અંદર જે શિવાનંદ એમ્પોરિયમનું સંચાલન કરતા હતા એમનું પણ નિર્માણ થયું, એમનું પણ પુણ્ય સ્મરણ કરીએ। અને મનોજભાઈની સાથે ઇન્દ્રાબેન ખૂબ જ ભક્તિપરાયણ સન્નારી છે। તેઓ પોતે હિન્દીના શિક્ષિકા હતા અને સંપૂર્ણપણે ગુરુદેવને સમર્પિત છે। તેમના આ ઘરમાં આપણે બધા ઉપસ્થિત થયા છીએ તો આપણને આનંદ છે આજે, અને તમામ જે પુણ્ય આત્માઓનું સ્મરણ કર્યું તેમને વંદન કરીએ અને એમના પરમ કલ્યાણને માટે પ્રાર્થના કરીએ। સાથે સાથે આજે હમણાં વાત થઈ એ પ્રમાણે વર્લ્ડ મેડિટેશન ડે એવું યુનાઇટેડ નેશન્સે જાહેર કરેલું છે અને આપણે બધા જાણીએ છીએ કે 21મી જૂન એને આપણે ઇન્ટરનેશનલ યોગા ડે કહીએ છીએ અને આજે 21 કે 22 ડિસેમ્બરના રોજ આ વર્લ્ડ મેડિટેશન ડે આવે એટલે જેને વિન્ટર સોલ્સ્ટાઇસ ડે એવું કહેવામાં આવે। એટલે આપણે સૌ જાણીએ છીએ કે સૂર્ય એ પ્રમાણમાં સૌથી એની નીચી સ્થિતિમાં હોય અને પૃથ્વી આમ હોય અને આ બાજુ સૂર્યના કિરણો આવતા હોય તો પૃથ્વી જાણે આમ વળેલી છે। એટલે ઉત્તર ગોળાર્ધ જેને કહીએ, ઉપરનો ભાગ જે હોય ઉત્તર ધ્રુવ જે કહીએ આપણે, ત્યાં આગળ 24 કલાકને માટે જાણે કે રાત્રિ હોય અને દક્ષિણ ગોળાર્ધનો જે ભાગ હોય એન્ટાર્કટિકા ત્યાં 24 કલાક જાણે કે દિવસ હોય, એવી પરિસ્થિતિ છે। અને આપણે બધા ઉત્તર ગોળાર્ધમાં છીએ, 23.5 ઉત્તર અક્ષાંશમાં આપણે બધા લગભગ બેઠા છીએ કે ત્યાં આગળ દિવસ આપણો ટૂંકો હોય અને પછી રાત્રિ લાંબી હોય અને જેમ જેમ સમય આગળ જશે એ પ્રમાણે આગળ વધતા જઈશું, ઉત્તરાયણ તરફ વધતા જઈશું। તો એક મહત્વની એક અવકાશીય ઘટના છે અને શિશિર ઋતુની પણ આપણે વાત કરીએ તો એમાં પણ એવું છે કે જાણે ઝાકળના બિંદુઓ હોય એનાથી બધું જ વસ્તુ કવર થઈ ગઈ હોય, આકાશ સ્વચ્છ હોય, નિર્મળ હોય, ઝાડના જે બધા પાન હોય બધા ખરી ગયેલા હોય, એટલે એક પ્રકારનો વૈરાગ્યનો, એક પ્રકારનો સમત્વનો, એક પ્રકારનો શાંતિનો ઉપદેશ આપણને કુદરત પણ આપી રહી હોય એવો શિશિર ઋતુનો પણ મહિમા છે। કવિઓએ, ઘણા બધા કવિઓ, મહાકવિ કાલિદાસના ઘણા બધા લોકોએ આના વિશે લખેલું છે, પણ શિશિર ઋતુ વિશે બહુ ઓછું લખાયેલું છે અને મુખ્યત્વે ત્યાં આગળ ઉપદેશ એ વાતનો છે કે આપણું અંતઃકરણમાં ક્ષમતા આવે, વૈરાગ્ય પરાયણ થાય અને આપણે સૌ એને જાણે કે સંન્યાસી ઋતુ એવું કહેલું છે, જો પ્રમાણે આપણામાં પણ એક પ્રકારનો આંતરિક ધ્યાનનો ભાવ ઉભો થાય એવું સરસ મજાનું વાતાવરણ, સરસ મજાનો દિવસ અને એટલા માટે આંતરરાષ્ટ્રીય ધ્યાન દિવસ તરીકે એને આજે પ્રસ્તુત કરેલો છે। એટલે એક છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને ધ્યાન દિવસ। એટલે યોગ અને ધ્યાન એ બંને એકબીજાની સાથે સંકળાયેલા છે ખરા એવું ખરું કે ધ્યાન તો યોગ સિવાય પણ હોઈ શકે। એટલે ધ્યાનની પ્રક્રિયા એ માત્ર યોગ અંતર્ગત છે એવું નથી। કોઈ પણ પ્રકારની સાધના હોય, કોઈ પણ પ્રકારના વૈજ્ઞાનિક હોય, કોઈ પણ પ્રકારના રાજપુરુષ હોય
તો ધ્યાન તો કરી જ શકે. મુખ્યત્વે આપણે ધ્યાનને યોગની સાથે જોડીએ છીએ, પણ કોઈ પણ વ્યક્તિની સાથે ધ્યાન એ સંભવ છે. અને ઘણી બધી વ્યાખ્યાઓ છે, પણ આપણે જાણીએ છીએ કે આપણું જે મન જે છે એની અંદર 3 પ્રકારના ગુણ રહેલા હોય છે, સત્વ, રજસ અને તમસ. એટલે જ્યારે તમસની પ્રધાનતા હોય ત્યારે મન આપણું કેવું હોય? મૂળ હોય, કોઈ વિશેષ ચિંતન ના કરી શકે, બિલકુલ આળસ અવસ્થામાં હોય. જ્યારે રજસનું પ્રાધાન્ય હોય ત્યારે મનની અવસ્થા કેવી હોય? ક્ષિપ્ત અથવા વિક્ષિપ્ત હોય. અને જ્યારે મનની અંદર સત્વની પ્રધાનતા હોય, સત્વગુણની પ્રધાનતા હોય ત્યારે મન એકાગ્ર થઈ શકે. એટલે મનની જે એકાગ્ર સ્થિતિ જે છે એને આપણે ધ્યાન કહીએ છીએ. અને માત્ર આધ્યાત્મિક સાધનામાં નહીં, પણ આપણી વ્યવહારિક જીવનની પ્રગતિની અંદર અને વ્યવહારિક કાર્યમાં પણ સફળ થવાને માટે મનની એકાગ્રતા એ બહુ આવશ્યક છે. એ રાજપુરુષો છે, આપણા વડાપ્રધાન છે, કે મોટા વૈજ્ઞાનિક છે, આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે, એ બધા લોકોએ પણ ધ્યાનનો વિશેષ અભ્યાસ કરેલો છે. અને અત્યારે આજકાલ આપણે જોઈએ છે કે બાળકો હોય કે બીજા કોઈ પણ હોય, એને કોઈ પણ વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો અમુકથી વધારે સમય આપણે કહીએ તો એમને માટે સંભવ બનતું નથી. તો એક મોટી સમસ્યા છે. અને ધ્યાનની પ્રક્રિયા અધ્યાત્મની અંદર તો વિશેષ મહત્વ છે, કારણ કે સામાન્ય સંજોગોમાં ધ્યાન જે આપણે કરીએ એ કોઈ પણ સ્થૂળ પદાર્થ ઉપર કરીએ, અને આપણા મનનો સ્વભાવ એવો છે કે સ્થૂળ વસ્તુ ઉપર સહેલાઈથી ટકી શકીએ, અને એ પણ શક્ય નથી બનતું. પણ સ્થૂળને બદલે જ્યારે સૂક્ષ્મ વસ્તુ ઉપર ધ્યાન કરવાનું હોય, અને સૂક્ષ્મને બદલે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ તત્વો ઉપર ધ્યાન કરવાનું હોય ત્યારે ધ્યાનની પ્રક્રિયા એ વિશેષ જટિલ બની જાય છે. અને એટલા માટે ધ્યાન અધ્યાત્મના વિષયમાં એ થોડોક જેને કહી શકાય મુશ્કેલ અભ્યાસ છે. પણ કોઈ પણ પ્રકારના યોગનું કોઈ પણ પ્રકારની સાધના કરીએ તો ધ્યાન એ બહુ જ અનિવાર્ય બાબત છે. અને એટલા માટે ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજે આપણને જે 20 આધ્યાત્મિક નિયમો આપેલા છે એની અંદર સૌથી પહેલા જ કે સવારના પહોરમાં બ્રાહ્મ મુહૂર્તમાં આપણે ઉઠીએ અને એ સમય સહેલાઈથી આપણે મનને સૂક્ષ્મ વિષય ઉપર જોડી શકતા હોઈએ છીએ. એટલે જપ છે, ધ્યાન છે, અભ્યાસ કરવો. અને 5મા આધ્યાત્મિક નિયમમાં એવું લખેલું છે કે તમારો ધ્યાનનો જે કક્ષ હોય કે ધ્યાનનો જે રૂમ હોય એને જુદો રાખો, અને એને તાળા અને કુંચીથી તમે સુરક્ષિત રાખો, એવું લખેલું છે. તો શું સ્વામી શિવાનંદજી મહારાજ જે આટલા બધા પ્રેક્ટિકલ સંત હતા એમને એવો ખ્યાલ નહીં હોય કે અત્યારના સમયમાં દરેક વ્યક્તિને એવી રીતે ધ્યાન મળે જુદો રૂમ રાખવાનું ના પોસાય કે ના શક્ય બને એવું. પણ એનો ભાવાર્થ એવો થયો કે એને માટે એક નિશ્ચિત સ્થાન હોવું જોઈએ, એને માટે એક નિશ્ચિત સમય હોવો જોઈએ, અને જેને બાયોરિધમ એટલે કે જૈવિક લય આપણે એવું કહીએ છીએ, અને એ પ્રમાણે આપણું મન અને આપણું અંતઃકરણ બહુ સહેલાઈથી એડજસ્ટ થઈ જાય એ કરવાને માટે, અને એવી ઈચ્છા રાખે કે બસ હું ધ્યાનની પ્રક્રિયામાં જોડાઈ જાઉં. તો આપણો બાયોરિધમ સેટ થાય, જૈવિક લય એની સાથે સેટ થાય. એટલા માટે બહુ જરૂરી છે કે આપણે એ પ્રમાણે નિશ્ચિત સમય અને નિશ્ચિત સ્થળે આપણે ધ્યાન કરીએ. તો ધ્યાનમાં ઘણી બધી વાત લખેલી છે, આપણે બહુ વિસ્તારથી તો ના જઈએ એ મુદ્દામાં, પણ એવું લખેલું છે કે ધ્યાન ક્યાં કરવું જોઈએ? તો બને કોને મને એવું એક શબ્દ લખેલો છે. તો શું અર્થ થાય એનો? બને એટલે કે વનમાં તો આપણે જઈ શકીએ નહીં, એટલે એવી કોઈ એકાંત જગ્યા હોય કે જ્યાં આગળ નિરવ શાંતિ હોય, આજુબાજુ કોઈ પ્રકારનો આપણે અવરોધ ના હોય, ત્યાં આપણે જઈએ તો વધારે સારું. નદી કિનારો હોય, કોઈ તીર્થ સ્થળ હોય, તો મને થયું. કોને એટલે આપણે ઘરના કોઈ ખૂણામાં એવી રીતે કરી શકીએ, કોઈ ફિક્સ જગ્યાએ કરી શકીએ. અને મને એટલે શું કે જ્યારે આપણને બીજી કોઈ જગ્યા ના મળે તો હૃદય કુંજ જે આપણું જે છે કે એ આપણા હૃદયમાં પરમાત્મા અંતર્યામી રૂપે બિરાજમાન છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય જુનતિષ્ઠતિ, એવો આપણા શાસ્ત્રો કહે છે. તો હૃદયની અંદર આપણે મનને પ્રસ્થાપિત કરીએ કારણ કે ત્યાં પરમાત્મા રહેલા છે. એટલે બહારના જગતમાં કોઈ જગ્યાએ આપણને કોઈ સ્થાન ન મળે તો છેવટે આપણે આપણા હૃદયમાં આપણા અંતરાત્મા તરીકે, અંતર્યામી તરીકે ભગવાનનું ચિંતન કરી શકીએ. આ એક પ્રકારનું એમનું વિશેષ માર્ગદર્શન છે. સ્વામી શિવાનંદજી મહારાજ એક મહાન રાજયોગી હતા, અને એમનું કોઈ ચિત્ર પણ આપણે જોઈએ તો પણ આપણને એટલી બધી ઊંડી પ્રેરણા થાય કે એ ચિત્રને જોઈને જ જાણે કે આપણે ધ્યાન કરવાની શરૂઆત કરીએ અથવા ધ્યાન કરીએ એવી આપણને પ્રેરણા થાય. સ્વામીજીના ઘણા બધા પુસ્તકો છે, એ પુસ્તકમાંથી કેટલોક અંશ ખાલી પ્રસ્તુત કરું
આજે એક છે યોગા એન્ડ રિયલાઇઝેશન. તો એની અંદર જે બધા ચેપ્ટર્સ છે એમાં જે 48મા ચેપ્ટરમાં એક બે વસ્તુ મેં વાંચી અને પહેલા લખ્યું છે કે આ મનનું નિયંત્રણ કેવી રીતે કરવું. આપણે બધા જ જાણીએ છીએ ભગવદ્ ગીતાનો બહુ જ પ્રચલિત શ્લોક છે કે મનનું નિયંત્રણ કરવું એ બહુ જ મુશ્કેલ છે કોઈ પણ વ્યક્તિને માટે, પણ અભ્યાસ અને વૈરાગ્ય એના અભ્યાસથી મનનું નિયંત્રણ કરી શકાય છે એવું ભગવદ્ ગીતા કહે છે. સ્વામીજી એક સરસ વાત લખે છે અહીં ઘડી કે માઇન્ડ ઇઝ આત્મશક્તિ એન્ડ ઇટ ઇઝ થ્રુ માઇન્ડ that the Brahman or the Supreme Self manifests as differentiated universe with heterogeneous objects. એટલે બહુ સહેલા શબ્દમાં સમજીએ તો પરમાત્માની અચિંત્ય માયાશક્તિ જે છે એ વ્યષ્ટિ રૂપે મન તરીકે પ્રગટ થાય છે અને મન જે છે અંતઃકરણ આપણે કહી શકીએ એના દ્વારા આપણા અંતઃકરણમાં રહેલા પરમાત્મા પ્રગટ થાય છે. એટલે મન જેટલું શુદ્ધ હોય, જેટલું વિશુદ્ધ હોય એટલી સહેલી માત્રામાં એ આપણી અંદર રહેલી અંતર્ગત દિવ્યતા પ્રગટ થઈ શકે છે. અને મનની શુદ્ધિ એટલે શું કે જેમાં સત્વગુણની પ્રધાનતા હોય એને આપણે શુદ્ધ મન કહી શકીએ. ઘણી બધી ટેકનિકલ બાબતો લખેલી છે, પણ ખાસ એવું લખેલું છે કે અવિદ્યા જે હોય એમાંથી અહંકાર સ્ફુરિત થાય જે બીજ રૂપ છે અને એમાંથી મનનું વૃક્ષ છે માઇન્ડ ટ્રી જે છે એ ઊભું થાય છે. બીજી બે વાત લખેલી છે, એક લખેલી છે કે મનોલય અને મનોનાશ. તો મનોલય એટલે શું છે કે ટેમ્પરરી એબ્ઝોર્પ્શન ઓફ ધ માઇન્ડ ઇન ધ ઓબ્જેક્ટ ઓફ મેડિટેશન. એટલે ધ્યાનનો જે આપણો વિષય હોય કે જે વસ્તુ પર આપણે ધ્યાન કરતા હોઈએ ત્યાં આગળ આપણું મન એકાગ્ર થાય, એની સાથે જોડાઈ જાય, એને આપણે મનોલય કહીએ. પણ આ સ્થિતિ બહુ લાંબો સમય રહી શકતી નથી. એટલે આપણને એક પ્રકારનો આનંદ અનુભવાય, એક પ્રકારની શાંતિ અનુભવાય, પણ એમાં ચિરંતનતા ના હોય. એટલે લખે છે કે મનોનાશ, કે મન જે છે એ સંપૂર્ણપણે એ ધ્યાનના વિષયમાં પરિપૂર્ણ રીતે સમાવિષ્ટ થઈ જાય એને મનોનાશ કહે છે. તો આ પ્રકારની કેટલીક વાતો થઈ. હવે થોડી બીજી સરળ વાત કરીએ અને પછી બધા પ્રકારના ધ્યાન છે એના સારભૂત રૂપે 3 ધ્યાન કહી શકાય. ચિદાનંદ સ્વામીજી મહારાજે કહેલા છે એ છેલ્લે આપણે સારભૂત રૂપે કહીએ. હવે બધા જ લોકોને ધ્યાનનો અભ્યાસ કરવાનો બહુ જ રસ હોય છે અને જ્યાં ત્યાં પણ જે બધા જ માણસો ધ્યાન કરવા માટે ઉત્સુક હોય છે, પણ મોટા ભાગે એટલી બધી સફળતા મળતી નથી. તેનું શું કારણ છે? તો સ્વામીજીએ પણ એમના જે ઉપદેશ આપેલા છે એમાં સર્વ, લવ, ગીવ, પ્યોરિફાય, મેડિટેટ એન્ડ રિયલાઇઝ એવું લખેલું છે કે જ્યારે ધ્યાન સઘન બને અને પરિપૂર્ણ થાય ત્યારે જ સાક્ષાત્કાર પ્રાપ્ત થાય. પણ એ પહેલા એમણે સર્વ, લવ, ગીવ, પ્યોરિફાય, મેડિટેટ, રિયલાઇઝ એવું કહ્યું. અને સમગ્ર રાજયોગની પ્રક્રિયા કે જે ધ્યાનનું માર્ગદર્શન આપે છે મહર્ષિ પતંજલિ એ જે આપણે પ્રસ્તુત કર્યું, આમ તો એવું કહેવાય છે કે હિરણ્ય ગર્ભ બ્રહ્માજી એમણે પોતે આ અષ્ટાંગ યોગની દ્રષ્ટિ આપેલી છે અને મહર્ષિ પતંજલિ એને શબ્દબદ્ધ કરેલી છે. એટલે હિરણ્ય ગર્ભ પોતે એના મુખ્ય સર્જક છે એવું કહી શકાય છે. હવે એમાં લખેલું છે કે યમ નિયમ. એટલે મોટા ભાગે ભૂલ એ થતી હોય છે કે આપણા જીવનમાં યમ અને નિયમ ન હોય, એટલે કે નૈતિક શુદ્ધિ ના હોય, આપણું મન નિર્મળ ના હોય, ત્યાં સુધી પરમાત્મા ઉપર કોઈ પણ પ્રકારની મનનું ધ્યાન કરવાની સંભાવના હોતી નથી. અને મોટા ભાગે આપણે શું કરતા હોઈએ કે એ યમ નિયમ તમે સામાન્ય છે એનું કોઈ ધ્યાન આપણે આપીએ જ નહીં અને સીધો આપણે આગળ જવાનો પ્રયત્ન કરીએ. આસન પણ નહીં થાય જો યમ નિયમ ના હોય તો યમ નિયમ આપણે બધા જાણીએ છીએ કે યમ એટલે એની અંદર જે આપણે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય રસ્તે અપરિગ્રહ કહીએ છીએ અને નિયમ જે છે એમાં શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન કહીએ છીએ. તો આ પ્રમાણે યમ અને નિયમનો અભ્યાસ એક શબ્દમાં કહીએ તો એમ કહી શકાય કે આપણા અંતઃકરણને આપણે શુદ્ધ કરીએ અને જે નૈતિક શુદ્ધિનો વિષય છે. અને નૈતિક શુદ્ધિ આપણા જીવનમાં આવે, મોરલ પ્યોરિટી, તો જ કોઈ પણ આધ્યાત્મિક સાધના થઈ શકે. ધ્યાન સિવાય અન્ય કોઈ પણ ભક્તિ પણ ના થાય ના હોય તો. એટલા માટે યમ નિયમનું આચરણ કરવું. પછી ત્રીજા ચરણમાં શું કહ્યું? આસન. એટલે આસનમ સ્થિરમ સુખમ, એટલે કે સુખમય સ્થિર સ્થિતિમાં આપણે બેસીએ અને આસન કહેવાય. અને આમ તો બધા જેટલી યોની છે 84 લાખ એટલા આસનો છે એવું કહી શકાય. અને એમાં 84 મુખ્ય છે, એમાં 32 મુખ્ય છે, ઘણા બધા પ્રકારના આસનો છે. પણ સ્થિર સુખમય બેસી શકીએ એને આસન કહેવાય. અને એટલા માટે કહેલું છે કે જ્યારે આપણે પ્રાર્થનામાં નહીં પણ ક્યારે પણ બેઠા આવીએ ત્યારે બને ત્યારે આપણે ટટ્ટાર બેસીએ.
કમરને સીધી રાખીએ. જો ખુરશીમાં બેઠા હોય એવું પણ લખેલું છે ધ્યાનમાં, તો પણ એમ કે આપણે ચપચાપ બેસવું જોઈએ, તો જ આગળની કોઈ પણ સાધના થઈ શકે, બાકી સંભવ ન થાય. આસનમ સ્થિરમ સુખમ. એક ટેકનિકલ બાબત એવી છે કે આપણા વ્યક્તિત્વના 3 પાસા છે. એક છે શરીર, બીજું છે પ્રાણ અને ત્રીજું છે મન. આ ત્રણેય દે આર ઇન્ટરમિંગલ્ડ, એકબીજાની સાથે સંકળાયેલા છે. આપણે ગાડીમાં ટ્રાવેલ કરતા હોઈએ, પછી ગાડીના આપણા હાથમાં કોઈ કપ હોય તો ગાડીની ગતિ હોય પ્રમાણે પાણીની પણ ગતિ હલનચલન થાય. તો શરીર જ્યાં સુધી હલનચલન કરતું હોય, સ્થિર ન હોય, ત્યાં સુધી પ્રાણ કે મન સ્થિર થઈ શકે નહીં. તો પહેલી ભૂમિકા એ છે કે શરીરને સ્થિર રાખીએ. ધ્યાન તો બહુ અઘરી વસ્તુ છે, પણ આપણે અભ્યાસ કરીએ કે 1 કલાક હું હલ્યા ચાલ્યા વગર બેસી શકું, તો પણ એક પ્રકારની સિદ્ધિ છે. અને ઘણા મહાપુરુષો જેમ ચિદાનંદ સ્વામીજી મહારાજ હતા, તો આપણે કોઈ પણ ત્યાં સત્રમાં એમને જોઈએ તો 2 કે 3 કલાક સુધી એ જે સ્થિર મુદ્રામાં બેઠા હોય બેસી શકે. જો આટલું પણ થાય તો આપણે એમ માનીએ કે આપણે ધ્યાનની પ્રક્રિયામાં એક ચરણ આગળ વધ્યા છે. ત્યારબાદ આવે પ્રાણ અને પછી આવે મન. તો પ્રાણ જે છે એ શરીર અને મન એને જોડતી કડી છે. અને આપણા શરીરમાં જે પણ પ્રકારની બધી ક્રિયા થાય છે એ બધી પ્રાણશક્તિના આધારે થાય છે. આપણે શ્વસન કરીએ છીએ, આપણો ખોરાક પચે છે, લોહીનું પરિભ્રમણ થાય છે, ઉત્સર્જન થાય છે, આ બધી ક્રિયા એ પ્રાણશક્તિના કારણે છે. અને 5 પ્રકારના પ્રાણ છે આપણે જવા દઈએ, પણ પ્રાણશક્તિને કારણે બધી શરીરમાં ગતિવિધિઓ થાય છે. એવી રીતે સૃષ્ટિની અંદર પણ નદી નાળાનું વહેવું, પર્વતો, જે બધી પ્રકારની પ્રક્રિયાઓ થવી, એ બધું સમષ્ટિ પ્રાણશક્તિના આધારે છે. તો એ પ્રાણ જે છે એ શરીર અને મનને જોડનારી કડી છે. એટલે પ્રાણને જો આપણે સ્થિર કરી શકીએ તો જ મન કે ધ્યાન થઈ શકે, બાકી થાય નહીં. અને પ્રાણ એ આપણા શરીરમાં બધી શક્તિઓ તો બધા શરીરમાં વ્યાપેલા છે, પણ શ્વાસોચ્છ્વાસ દ્વારા એ ફિઝિકલી વ્યક્ત થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે સ્વામી વિવેકાનંદજી મહારાજે બહુ સરસ સમજાવ્યું હતું કે એક મશીન હોય તો મશીનના બધા પાર્ટ્સ અલગ અલગ રીતે મૂવ થતા હોય, પણ એક જેને ફ્લાયવ્હીલ કહેવામાં આવે, અને ફ્લાયવ્હીલ હોય એ મશીનના બધા ભાગને ગતિ આપે. તો ફ્લાયવ્હીલ હોય એ બધા મશીનના ભાગને કંટ્રોલ કરે. એવી રીતે આપણા શરીરમાં શ્વાસ અને ઉચ્છ્વાસ એની જે પ્રક્રિયા છે એનું નિયંત્રણ જો આપણે કરીએ તો શરીરની બધી જ ગતિવિધિઓનું નિયંત્રણ થઈ શકે. આ એક ટેકનિકલ શબ્દ છે, પણ બહુ સમજવા જેવો છે, ફ્લાયવ્હીલ જેવો છે. એટલે કે શ્વાસ અને ઉચ્છ્વાસના નિયંત્રણ દ્વારા આપણે પ્રાણનું નિયંત્રણ કરીએ. પ્રાણ જે હોય એ દીર્ઘ હોય, એ એની શક્તિ વેર વિખેર ના થાય, અને ઊંડા પ્રાણ જે આપણે ઊંડા શ્વાસ લઈએ તો એ પ્રાણ શક્તિનો સંચય થાય. તો પ્રાણના નિયંત્રણને માટે પ્રાણાયામ કહેલા છે. અને ઘણા બધા પ્રકારના પ્રાણાયામ છે જે અત્યારે કોઈ અભ્યાસનો વિષય નથી, પણ આપણે બધા જ સુખપૂર્વકમ પ્રાણાયામ કે એક બે પ્રાણાયામનો અભ્યાસ કરીએ અને આપણે આધ્યાત્મિક સાધનામાં આગળ વધીએ. અને દિવસમાં વધુ નહીં તો અડધો કલાક તો આપણે ચોક્કસ પ્રાણાયામનો અભ્યાસ કરવો જ જોઈએ, તો જ ધ્યાન સંભવ થઈ શકે. અને પછી ત્રીજી કડી આવે છે એ મન છે. એટલે મન જે છે એ એનાથી પણ સૂક્ષ્મ છે, પ્રાણ કરતાં પણ સૂક્ષ્મ છે, અને એનું નિયંત્રણ કરવું એ બહુ મહત્વની વસ્તુ છે. એટલે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પછી આવે પ્રત્યાહાર. એટલે પ્રત્યાહારનો અર્થ એ થાય કે આપણી બધી જ જે ઇન્દ્રિયો જે છે એ બધી જ ઇન્દ્રિયોને એના વિષયોમાંથી પાછી ખેંચી લેવી, અને એ ધ્યાનની પૂર્વ ભૂમિકા છે. અને પ્રત્યાહાર ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજ ટ્રિપલ વિડ્રોલ એવું કહે છે કે શરીરને, પ્રાણને અને મનને એ બધાને વિષયોમાંથી ખેંચી લઈએ તો જ આપણે આગળ વધી શકાય. એટલે પ્રત્યાહાર એ રાજયોગી માટે બહુ મહત્વનો છે. જે ભક્ત હોય એને પ્રત્યાહાર નથી કામનો, વેદાંતિ માટે કામનો નથી. ભક્તને માટે સર્વત્ર ભગવાનના દર્શન કરવા એનાથી પર્યાપ્ત છે. જે વેદાંતિ હોય સર્વત્ર આત્મદર્શન કરે પર્યાપ્ત છે. પણ જે રાજયોગનો અભ્યાસી છે એને માટે પ્રત્યાહાર એ બહુ મહત્વના છે. એટલે પ્રત્યાહાર થાય પછી ધારણા આવે કે કોઈ પણ એક વિષય ઉપર, કોઈ પણ એક વસ્તુ ઉપર મનને આપણે કેન્દ્રિત કરી શકીએ. અને એ કેન્દ્રિત કરવાની પ્રક્રિયા જ્યારે દીર્ઘ થાય ત્યારે આપણે ધ્યાન કહીએ, જેને ઇંગ્લિશમાં આપણે મેડિટેશન કહીએ, અને આનાથી આગળની વાત જે છે એને આપણે સમાધિ કહીએ, કે જે વધારે ઉચ્ચતર અવસ્થા છે. હવે આ જ વાતને બહુ સરળ શબ્દોમાં ફરી સમજવી હોય તો સ્વામી શિવાનંદજી મહારાજ ના એક મહત્વના અથવા સૌથી અને પ્રખર પ્રવર કહી શકાય એવા શિષ્ય પૂજ્યપાદ સ્વામી ચિદાનંદજી મહારાજ, એ પોતે પણ મહાન રાજયોગી હતા, અને એમણે બધું ધ્યાન ઉપર ઘણી બધી વસ્તુ લખેલી છે. પણ એટલી સરસ એક નાની સમજૂતી આપી છે કે આપણે એટલું સમજીએ તો પણ આખા ધ્યાનના વિષયને આપણે સમજી ગયા એવું કહેવાય. એમણે કહેલું છે
કે ધ્યાનના હજારો પ્રકારો છે અત્યારે, અને જગતમાં અનેક પ્રકારની ધ્યાનની પદ્ધતિઓ છે, અને બધી પદ્ધતિઓ પોતાની રીતે યોગ્ય છે. પણ આપણે એની બધી જ ધ્યાનની પ્રક્રિયાને 3 રીતે જોઈ શકીએ. એક જે છે કોન્ક્રીટ મેડિટેશન, અને બીજું છે એબ્સ્ટ્રેક્ટ મેડિટેશન. કોન્ક્રીટ એટલે નક્કર સગુણ ધ્યાન, કોઈ એક વસ્તુ પર, કોઈ પદાર્થો પર ધ્યાન કરીને શું કહીએ આપણે? કોન્ક્રીટ મેડિટેશન. અને મોટા ભાગે આપણે બધા એ પ્રકારનું ધ્યાન કરતા હોઈએ છીએ. એટલે કોઈ પણ એક આપણી પસંદગીનો વિષય હોય, કોઈ એક પરમાત્માની મૂર્તિ હોય, કોઈ ચિત્ર હોય, કોઈ લિંગાત્મક રૂપે જોઈએ, કોઈ શ્લોક ઉપર, મંત્ર ઉપર કરીએ, તો એને સગુણ ધ્યાન કહ્યું. કે કોઈ એક ચોક્કસ પદાર્થ ઉપર, કોઈ એક ચોક્કસ મંત્ર ઉપર, આપણી પ્રિયતમ વસ્તુ ઉપર આપણે આપણા મનને કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરીએ. અને સર્વસામાન્ય આ એક પદ્ધતિ છે, અને બધા લોકોને આ એક અનુકૂળ આવે, એને સગુણ ધ્યાન કહ્યું. બીજું ધ્યાન જે આવે કયું આવે? એબ્સ્ટ્રેક્ટ મેડિટેશન, કે જે નિર્ગુણ ધ્યાન, કે જેની આપણે કોઈ વસ્તુ ઉપર, કોઈ પદાર્થ ઉપર, કોઈ ચિત્ર ઉપર ધ્યાન કરતા નથી, પણ સચ્ચિદાનંદ પરમાત્મા ઉપર જાણે કે આપણે ધ્યાન કરીએ. એટલે કે ઇમ્પર્સનલ એબ્સોલ્યુટ મેડિટેશન એવું સ્વામીજી કહે છે. એટલે કે સચ્ચિત આનંદ પરમાત્મા, એના કોઈ પણ એક વિશેષતા ઉપર આપણે ધ્યાન કરીએ. ફોર એક્ઝામ્પલ, પરમાત્મા સર્વવ્યાપક છે, એની સર્વવ્યાપકતા ઉપર આપણે ચિંતન કરીએ, એની સૂક્ષ્મતા ઉપર ચિંતન કરીએ, તો એવા કોઈ પણ સચ્ચિત આનંદના લક્ષણને લઈ અને એની પર આપણે ચિંતન કરીએ. અને તુલના કેવી કરી છે કે એક નદી છે, એ નદી સાગરને મળવા જઈ રહી છે, તો નદીનું લક્ષ્યાંક શું છે? સાગર છે. એના મનમાં સતત, મન એટલે કે એનું સતત ચિંતન સાગરનું છે, કે હું સાગરને મળવા જઈ રહી છું. પણ નદીની એવી સભાનતા છે કે હું પોતે સાગર કરતા જુદી છું, અને સાગર તરફ હું ગતિ કરી રહી છું. એટલે એબ્સોલ્યુટ ઇમ્પર્સનલ મેડિટેશન, કે સચ્ચિદાનંદ પરમાત્મા ઉપર ધ્યાન કરો, એના કોઈ ગુણ ઉપર ધ્યાન કરીએ, પણ મારી એક સેપરેટ અસ્તિત્વ છે એવી મારામાં સભાનતા છે. અને એબ્સ્ટ્રેક્ટ મેડિટેશનની એક ત્રીજી અવસ્થા છે કે જેને વેદાંતી લોકો એ ધ્યાન કરતા હોય, કે જેને વન એન્ડ નોન ડ્યુઅલ અવસ્થા કહી, કે જ્યાં આગળ જે ધ્યાન કરે છે વ્યક્તિ, એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી, અને જેનું ચિંતન કરે છે, જેનું ધ્યાન કરે છે, એની સાથે એકરૂપ થઈ જાય છે. એટલે આપણે ફોર એક્ઝામ્પલ શંકર ભગવાનનું ધ્યાન કરતા હોઈએ, કે કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરતા હોઈએ, તો એટલું ઘનિષ્ઠ ધ્યાન કરીએ અને એટલું સ્મરણ રાખીએ કે એક સ્થિતિ એવી આવે કે જાણે શંકર ભગવાન જ બેઠા છે, હું પોતે શંકર ભગવાન બની ગયો એવો ભાવ થાય. એટલે આપણે જ્યારે કોઈ પણ એવું ભગવાનનું ધ્યાન કરતા હોઈએ ત્યારે આ પ્રયત્ન કરવો જોઈએ કે આપણે શિવજીની મૂર્તિનું કે કૃષ્ણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીએ છીએ, અને શરૂઆતમાં આપણે મંત્ર સાથે કરીએ, પછી મંત્ર રહિત કરીએ, બધું કરીએ, એ સગુણ ધ્યાન થયું. પણ એક અવસ્થા એવી આપણે અંતઃકરણમાં વિકસાવવાનો પ્રયત્ન કરવો જોઈએ કે જાણે હું પોતે જ કૃષ્ણરૂપ બની ગયો છું, હું પોતે જ શિવરૂપ બની ગયો છું, એની વચ્ચે કોઈ અંતર નથી. આ ધ્યાનની એક ઉચ્ચતમ અવસ્થા છે કે જ્યાં આગળ ધ્યાતા, ધ્યેય અને ધ્યાન એક થઈ જાય છે. તો શરૂઆતમાં ભલે આપણે સગુણ ધ્યાન કરીએ, આપણા પસંદગીના ઈશ્વરનું ચિત્ર રાખીએ, મંત્ર રાખીએ, એની પર આપણે ભલે ચિંતન કરીએ, પણ આપણા અંદરમાં કેવો ભાવ હોવો જોઈએ કે અંતરમાં રહેલા અંતર્યામી એ હું પોતે જ છું, એ આત્મા જે મારી અંદર રહેલા છે એ જ મારું સ્વરૂપ છે, અને એ સર્વત્ર એ જગતની અભિવ્યક્તિ છે. તો એ રીતે પોતાના આત્માને બ્રહ્મ તરીકે જોવો, કે પોતાના આત્માને સર્વ જગતના અધિષ્ઠાન તરીકે જોવું, એ ધ્યાનની ઉચ્ચતમ અવસ્થા છે. આ સ્વામીજીનું એક બહુ જ ઉત્કૃષ્ટ માર્ગદર્શન છે કે જેનું આપણે ચિંતન કરીએ. અને સ્વામીજીએ લખેલું છે કે અનેક ધ્યાનની પ્રક્રિયાઓ 3 પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય. એટલે પહેલા આપણે સગુણ સાકારથી જ ધ્યાન શરૂ કરવાનું છે, કે જે આપણા પ્રિય ઇષ્ટદેવ હોય એનું ચિંતન કરીએ, મૂર્તિ, આપણને જે મંત્ર આપ્યો હોય ઈશ્વરે, એ ગુરુએ, એ ખાસ કરીને એનો વિશેષ પ્રભાવ છે, એ મંત્રનો પણ આધાર લઈએ, અને એ પ્રમાણે આપણે ચિંતન કરતા કરતા એક એટલો પ્રયત્ન આવો રહે કે એક મન ક્યારે બી એના સ્વરૂપમાં લીન થઈ જાય અને સર્વત્ર આપણને એકમ એવ દ્વિતીયમ બ્રહ્મ એવો અનુભવ થાય. તો ધ્યાન એ જગતના કોઈ પણ વ્યક્તિને માટે મહત્વનું છે, આધ્યાત્મિક સાધકને માટે તો બહુ વિશેષ મહત્વનું છે. અને એટલા માટે મહાપુરુષોનો ઉપદેશ છે, સ્વામી શિવાનંદજી મહારાજનો ખાસ ઉપદેશ આપણને છે કે સવારે પ્રાતઃકાળે ઉઠીને ધ્યાનનો અભ્યાસ કરવો, થોડા પહેલા જપ કરવા, પ્રાર્થનાના શ્લોક બોલવા, અને પછી ધ્યાન શરૂ કરવું. અને સમગ્ર જીવન દરમિયાન, દિવસ દરમિયાન પણ ઈશ્વરનું સ્મરણ રાખવું. એવું ના થાય કે આપણે સવારે ધ્યાન કરીએ પછી બાકી 24 કલાક આપણા મનમાં જે કંઈ વિચાર આવે તે આપણે કરીએ, એવું ના હોય. બંને એકબીજાના પૂરક હોય.
કે ધ્યાનની પ્રક્રિયા એટલી સઘન હોય, એટલી સબળ હોય કે બાકીના 24 કલાક આપણને ઈશ્વરનું એક ખૂણામાં સ્મરણ રહે. જેમ કોઈ ડોક્ટર હોય એ બધા 100 દર્દીને જોતો હોય, પણ એક એના અંદરના ખૂણામાં દરેક પેશન્ટની એક માહિતી હોય છે. એવી રીતે 24 કલાક આપણે કંઈ પણ કરતા હોઈએ, પણ મનના એક ખૂણામાં ઈશ્વરનું સ્મરણ હોય અને જીવનની દિનચર્યા પણ એવી હોય કે જ્યારે ધ્યાનની પ્રક્રિયાને પૂરક થાય. એટલે ધ્યાનની પ્રક્રિયા અને 24 કલાક દરમિયાનમાં આપણા જીવનનો વ્યવહાર એકબીજાને પૂરક થાય એ રીતે આપણે જીવન જીવવું જોઈએ. બધું કશું નહીં તો આપણે દિવસમાં થોડાક આસનો, થોડાક પ્રાણાયામ, થોડાક જપ અને નિશ્ચિત રૂપે ધ્યાન સવારે અને રાત્રે સૂતા પહેલા ભલે 5 મિનિટ માટે હોય એટલું બધું આપણે કરીએ તો આપણું મન સૂક્ષ્મ થાય, આપણું મન શુદ્ધ થાય અને ન કેવળ પરમાત્મામાં પણ જગતના વ્યવહારના કોઈ પણ વિષયમાં આપણે સારી પ્રગતિ કરી શકીએ. એટલે આપણા વ્યવહારિક જીવનમાં સમૃદ્ધિને માટે, પ્રગતિને માટે અને આપણા આધ્યાત્મિક જીવનના અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરવાને માટે ધ્યાન એક અતિ મહત્વની સાધના છે. અને કોઈ પણ સાધનાનું રૂપ હોય એ અંતિમ તો ધ્યાનમાં જ પરિણમે. જેમ વેદાંતની વાત કરીએ તો પણ શ્રવણ હોય, મનન હોય, નિત્યસન હોય, એ પણ એક પ્રકારનું ધ્યાન છે. ભક્ત હોય એને માટે પણ ભજનમાં એટલા બધા તરબોળ થઈ જાય તો એ પણ એને માટે ભજન પણ એક ધ્યાન બની જાય છે. એટલે કોઈ પણ સાધનાની અંતિમ અવસ્થા એ ધ્યાન છે જે આપણા લક્ષ્યની પરિપૂર્તિ કરે છે. તો આજે આંતરરાષ્ટ્રીય ધ્યાન દિવસ છે. એથી આપણે શરૂઆત કરી અને હંમેશા ધ્યાનના અભ્યાસને, ધ્યાનની સાધનાને આપણા જીવનની, આપણી સાધના નિત્ય ભાગ બનાવીએ અને આપણા સર્વાંગી વિકાસ અને ઉત્કર્ષને માટે એ સફળ થાય એ આપણો પ્રયત્ન ભગવાન સાકાર કરે એવી ગુરુદેવના અને પરમાત્માના શ્રી ચરણોમાં નમ્ર પ્રાર્થના. ઓમ. બીજી એક નાની વાત જે તમને બધાને ખ્યાલ હશે કે આપણા વડાપ્રધાને લગભગ 2021ના વર્ષમાં એક પુરસ્કારની શરૂઆત કરી અને એક્ઝેક્ટ નામ તો શું છે આનું, પણ ઇટ ઇઝ એન એવોર્ડ ફોર ધી પ્રમોશન એન્ડ પ્રેક્ટિસ ઓફ યોગા. એટલે યોગ જે છે એના વિકાસ કરવાને માટે અને એને અમલીકરણ કરવાને માટે એનો જે અભ્યાસ હોય એને મારી ઘણી બધી સંસ્થા કાર્યરત છે. તો ડિવાઇન લાઈફ સોસાયટી સ્વામી શિવાનંદ મહારાજ દ્વારા સંસ્થાપિત છે. એમાં ઘણા બધા યોગ અને ધ્યાનને લગતા પુસ્તકો છે. ઘણું બધું પ્રત્યક્ષ માર્ગદર્શન સ્વામીજી આપ્યું. સ્વામી શિવાનંદ મહારાજના શિષ્યો વિશ્વભરમાં છે. બધા લોકો યોગના પ્રચાર પ્રસારનું કાર્ય કર્યું. મસૂરીમાં જ્યાં આગળ IAS એકેડેમી છે ત્યાં આગળ પણ ઘણું બધું ધ્યાનનું માર્ગદર્શન અપાય છે. તો આ બધા જ આપણી પ્રવૃત્તિઓ છે એને લક્ષ્યમાં લઈ અને 2021માં આજે રાષ્ટ્રીય પુરસ્કાર જે છે યોગના વિષયમાં એ ધ ડિવાઇન લાઈફ સોસાયટીને એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પછીના 4 વર્ષે પણ થયો, પણ હમણાં ગઈકાલે જ 19મી ડિસેમ્બરે એ WHOનું એક સંમેલન હતું ટ્રેડિશનલ મેડિસિનનું, કે એની અંદર એ 21થી માંડીને 25માં જે બધા એવોર્ડ થયા એનાયત થયા હતા. એટલે આપણી સંસ્થાના પ્રમુખ યોગ સ્વરૂપાનંદજી મહારાજ એમણે એ એવોર્ડનો સ્વીકાર કર્યો. એટલે આ તો એક માત્ર એક એનું ફોર્મલ રેકોગ્નિશન છે. અને ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજે જે સમગ્ર ધ્યાનને પોતાના જીવનનો અવિભાજ્ય અંગ બનાવ્યું, જેને કહીને પર્સોનિફિકેશન ઓફ મેડિટેશન, કે એમનું ચિત્ર જોઈને આપણે ધ્યાન કરતા પ્રેરાઈએ. તો એ પ્રકારે એક એમના શિષ્ય તરીકે, એમના એક અનુયાયી તરીકે ધ્યાનને આપણા જીવનનો મંત્ર બનાવીએ અને એમાં ગુરુદેવના હંમેશા આપણને આશીર્વાદ. એ જ પ્રાર્થના. હરિઓમ.